વેલકમ ટુ ચેપ્ટર નંબર 5 જેને આપણે કહીએ છીએ દ્રવ્ય અવસ્થાઓ। આ ચેપ્ટરમાં ગયા લેક્ચરમાં મેં તમને આવું સમજાવ્યું હતું BCG TPV ઓકે। બોયલનો નિયમ નિયત તાપમાન, ચાર્લ્સનો નિયમ નિયત દબાણ, ગેલ્યુસેકનો નિયમ નિયત કદ આવશે। તો આજનો આપણો પ્રશ્ન છે બાળકો બીજો એટલે કે ચાર્લ્સનો નિયમ। ઓકે, ચાર્લ્સનો નિયમ। તો બાળકો ચાર્લ્સનો નિયમ એને સમજવા માટે આપણે એની સાબિતી આપીશું। ઓકે, બે વૈજ્ઞાનિકો હતા, એકનું નામ હતું ચાર્લ્સ અને બીજાનું નામ છે ગેલ્યુસેક। ઓકે, ચાર્લ્સ અને ગેલ્યુસેક નામના સાયન્ટિસ્ટોએ હોટ બલૂન એટલે કે ગરમ બલૂન એના પ્રયોગો કર્યા હતા। તમે કાંકરિયા જાઓ ને તો ત્યાં તમને પેલો હવામાં ઉડતો ફુગ્ગો દેખાય મોટો, બરાબર, એને હોટ બલૂન કહેવાય। તો ચાર્લ્સ અને ગેલ્યુસેકે સ્વતંત્ર રીતે એટલે અલગ અલગ રીતે ગરમ બલૂન ટેકનોલોજીમાં સુધારા માટે ઘણા પ્રયાસો કર્યા હતા। ગરમ બલૂન ટેકનોલોજી એટલે બલૂનનો ઉપયોગ કરીને તમે ટ્રાવેલિંગ કરી શકો, એ બલૂન પર ઘણા પ્રયોગો કર્યા। આ ગરમ બલૂનનો બીજો એક પણ ઉપયોગ છે, તમે કોઈ પણ એરપોર્ટ પર જાઓ તો આ એરપોર્ટ ઉપર એ લોકો રોજના 3 વખત અવકાશમાં બલૂન મોકલે। એ ગરમ બલૂન જેમ જેમ ઉપર જાય, બરાબર, તેમ તેમ તેમાં હવાની ઘનતા, એનું દબાણ, ત્યાં થતા ફેરફારો, તાપમાન બધું જ માપવું જરૂરી હોય છે। તો દિવસમાં મિનિમમ 3 વખત કે 2 વખત 8 થી 10 હજાર રૂપિયાના ખર્ચે દરેક એરપોર્ટ પર બલૂન્સ મોકલવા પડતા હોય છે। તો આ બધા પ્રયોગો ચાર્લ્સ અને ગેલ્યુસેકના સમયથી સ્ટાર્ટ થઈ ગયા હતા। આ બંને વૈજ્ઞાનિકોએ સ્વતંત્ર રીતે પ્રયોગ કરીને સાબિત કર્યું કે જો નિયત દબાણ રાખીએ, નિયત દબાણ, જો વાયુનું તાપમાન વધારવામાં આવે તો કદ વધે છે, તથા વાયુનું તાપમાન ઘટાડવામાં આવે તો કદ પણ ઘટે છે। તાપમાન વધારો કદ વધે, તાપમાન ઘટાડો કદ ઘટે છે। આવો અનુભવ આ બંને વૈજ્ઞાનિકે પ્રયોગોના આધારે પ્રાપ્ત કર્યો અને તેમણે ચાર્લ્સનો નિયમ પ્રયોગોના આધારે તારવ્યો અને સાબિત કર્યો। તો ઘણી વખત 2 માર્ક્સમાં અલગથી પણ પૂછાય છે કે ચાર્લ્સના નિયમની સાબિતી આપો। તો ચાર્લ્સના નિયમની સાબિતી જોઈએ। વૈજ્ઞાનિક ચાર્લ્સ અને ગેલ્યુસેક એમને પ્રયોગોના આધારે એવું સાબિત કર્યું કે જો કોઈ પણ વાયુના તાપમાનમાં 1 ડિગ્રી સેલ્સિયસનો વધારો થાય, 1 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરવામાં આવે, જો કોઈ પણ વાયુના તાપમાનમાં 1 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરવામાં આવે તો મૂળ કદ એટલે બાળકો એને V0 કહેવાય, એટલે કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને વાયુનું કદ। ઓકે, તો મૂળ કદના 1/273.15 જેટલો અથવા તો ગણો વધારો થાય છે। પ્રાયોગિક રીતે એમણે સાબિત કર્યું કે જો કોઈ પણ વાયુનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ વધારવામાં આવે તો મૂળ કદના એટલે કે V0 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જે કદ છે એના 1/273.15 કેલ્વિન જેટલો વધારો જોવા મળે છે। ઓકે, હવે આ વસ્તુને હું મેથેમેટિક્સ થી સમજાવું તો સૌથી પહેલો મુદ્દો કે ભાઈ 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કદ હોય વાયુનું, 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને વાયુનું કદ એને શું ધારીશું આપણે V0, બરાબર, મૂળ કદ। હવે લખવાનું કે જો
1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારતા 1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારતા વાયુના કદનો વધારો 1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારતા વાયુના કદનો વધારો કેટલો થાય? 1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારતા વાયુના કદનો વધારો કેટલો થાય? તો તમને કીધું ને મૂળ કદના 1/273.15 જેટલો. તો જો 0 માંથી હું 1 ડિગ્રી સેલ્સિયસ કરું તો આટલો વધારો થશે. બરાબર? ઓકે, ચલો. તમને એવું કીધું 1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારતા કદનો વધારો V0 ગુણ્યા 1/273.15. જો હું 2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારું તો પછી કદનો વધારો V0 ગુણ્યા 2/273.15. 3 ડિગ્રી વધારું 3/273.15. 5 ડિગ્રી વધારું 5 ભાગ્યા. તો એ જ રીતે T ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારતા વાયુના કદનો વધારો કેટલો થાય? T ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારતા વાયુના કદનો વધારો કેટલો થાય? V0 ગુણ્યા T ના છેદમાં 273.15. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? હવે T ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારતા વાયુના કદનો વધારો થશે V0 into T છેદમાં 273.15. ઓકે, તો હું એવું લખી શકું કે T ડિગ્રી સેલ્સિયસ તાપમાને વાયુનું કુલ કદ એને કહેવાય VT બરાબર. ફરીથી હું ફટાફટ તમને સમજાવી દઉં, મનમાં વિચારજો મોટેથી કે 0 ડિગ્રીએ શરૂઆતનું મૂળ કદ કેટલું લીધું? V0. ધારો કે 1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન તમે વધારો છો તો કદનો વધારો કેટલો થાય? તો કે મૂળ કદના 1/273.15. તો T ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારો તો વાયુનો વધારો કેટલો થાય? મૂળ કદના T ના છેદમાં 273.15. તો બાળકો T ડિગ્રી સેલ્સિયસ તાપમાન પછી તેનું કદ શોધવું હોય, T ડિગ્રી સેલ્સિયસ તાપમાન પછી તેનું કદ શોધવું હોય એને VT કહેવાય. તો અંતિમ કદ બરાબર પ્રારંભિક કદ વત્તા તાપમાનમાં વત્તા કદમાં થતો વધારો. બરાબર? જેમ કે તમારું સેલરી 1000 રૂપિયા છે. આ તો હવે તમે નાના છો, પોકેટ મની 1000 રૂપિયા તો હશે. તો તમારું સેલરી ધારો કે 1000 રૂપિયા છે અને તમને એવું કહેવામાં આવે કે તમારું સેલરી આવતા મહિને જાન્યુઆરીથી નવા વર્ષથી 10% વધશે. ભાઈ 10% વધે એટલે 1000 ના 10% કેટલા થાય? 100 રૂપિયા થાય ને. તો જાન્યુઆરીમાં 100 રૂપિયા ના થાય, જાન્યુઆરીમાં 1000 વત્તા 100 કેટલા થાય? 1100. તો તમને એ રીતે ઇન્ક્રીમેન્ટ મળે પોકેટ મનીમાં. એમ અહીંયા બી છે ને T ડિગ્રી સેલ્સિયસ તાપમાને વાયુનું કદ શોધવું હોય તો શરૂઆતનું તો V0 હતું જ 0 ડિગ્રીએ, વત્તા વધારો કેટલો થયો? V0 into T upon 273.15. ચલો હવે મેથ્સ આવ્યું, રુદ્રાને ફાવે. VT બરાબર શું લખાય? V0 કોમન કાઢી નાખો તો આવશે 1 + T ના છેદમાં 273.15. ઓકે, આવું આવશે ને? ચલો હવે એક કામ કરીએ, VT બરાબર હું લસા લઈ લઉં તો આવે 273.15 વત્તા T. આ સામે જાય ને ગુણાકારમાં, છેદમાં આવે 273.15 ઇન્ટુ V0 લખાય. હવે એક વૈજ્ઞાનિક હતા જેમનું નામ છે કેલ્વિન. તેમણે પોતાનો સ્કેલ આપ્યો જેને કેલ્વિન માપક્રમ કહેવામાં આવે છે. કેલ્વિન માપક્રમ એવું કહે છે કે TK બરાબર TC વત્તા 273.15. તો કોઈ બી તાપમાનમાં સેલ્સિયસમાં જો 273.15 ઉમેરશો તો સેલ્સિયસ તાપમાન કેલ્વિનમાં ફેરવાઈ જાય. તો અહીંયા ધ્યાનથી જુઓ તો
આ સેલ્સિયસ તાપમાનમાં કેટલા ઉમેરાયા? 273.15 ને? અચ્છા, તો 273.15 વત્તા ટી, 273.15 વત્તા કશું નથી એટલે 0 લખાય કે ના લખાય? બરાબર. તો આ સૂત્ર આવું થશે, વીટી ના છેદમાં V0, આ V0 ને હું નીચે લઈ જાઉં સામે, બરાબર ટીટી છેદમાં T0, વીટી ના છેદમાં V0 બરાબર ટીટી છેદમાં T0. અન્ડરસ્ટુડ? ઓકે. આમાં છે ને આ પદમાં તાપમાન સેલ્સિયસમાં હતા અને નીચેના પદમાં તાપમાન શેમાં આવ્યું? કેલ્વિન એકમમાં. આ શેમાં હતું? સેલ્સિયસમાં. અને આ શેમાં છે? કેલ્વિનમાં. તો સૂત્ર આવું બનશે, વીટી છેદમાં V0 બરાબર ટીટી છેદમાં T0. સમજી ગયા? ઓકે. અને જોઈને તમને યાદ આવશે મારા શબ્દો, જ્યારે બી સમચલનનો સંબંધ હોય તો આપણે લખતા હતા ને 1 2 1 2, આવું લખતા હતા. એમ અહીંયા બી જુઓ T0 T0, એનો અર્થ એ થયો કે કદ એ નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. કદ એ નિરપેક્ષ તાપમાન એટલે કે કેલ્વિન તાપમાનના સમપ્રમાણમાં હોય તો એને કહેવાય કયો? ચાર્લ્સનો નિયમ. તો આમ વૈજ્ઞાનિકે સાબિતી આપી કદ એ નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં છે. તો ફરીથી એનો નિયમ આપણે લખી શકીએ કે ભાઈ અચળ દબાણે નિશ્ચિત જથ્થાના વાયુનું કદ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. અચળ દબાણે નિશ્ચિત જથ્થાના વાયુનું કદ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. સમજેબલ? ઓકે. સો ધીસ ઇઝ નોન એઝ, આને કહેવાય છે બાળકો ચાર્લ્સનો નિયમ. ચાર્લ્સના નિયમની સાથે સાથે સાબિતી આપી પછી છેલ્લે મેઇન સૂત્ર લખી નાખવાનું. સમચલનનો સંબંધ હોય તો શું લખાય? 1 2 1 2. તો સૂત્ર બનશે V1 ના છેદમાં V2 બરાબર T1 ના છેદમાં T2. અને જો ક્રોસ ગુણાકાર કરી નાખીએ તો V1 ના છેદમાં T1 બરાબર V2 ના છેદમાં T2. This is called ચાર્લ્સ લો. એને ચાર્લ્સના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. અને અહીંયા બી યાદ રાખજો, ચલનનો સંકેત દૂર થાય દાખલ થાય અચળ, માટે V બરાબર K2 into T. V બરાબર K2 into T, જ્યાં K2 ને સપ્રમાણતા અચળાંક તરીકે ઓળખવામાં આવે છે. સપ્રમાણતા અચળાંક. આ સાબિતીવાળી થિયરીમાં તમે જે સૂત્ર વાપર્યું એને કેલ્વિન માપક્રમનું સૂત્ર કહેવામાં આવે છે. આને ઉષ્માગતિકીય માપક્રમ પણ કહીશું. ઉષ્માગતિકીય કેલ્વિન માપક્રમ, એને ઉષ્માગતિકીય માપક્રમ પણ કહેવામાં આવે છે, અથવા નિરપેક્ષ તાપમાનનો માપક્રમ પણ કહીશું. કયો માપક્રમ કહેવાય? નિરપેક્ષ તાપમાન વાળો માપક્રમ. ઓકે. જ્યારે બી કેલ્વિનની વાત થતી હોય ને ત્યારે હંમેશા યાદ રાખજો એની આગળ ડિગ્રી નથી લખાતી, ભૂલતા નહીં. કારણ કે સાયન્ટિસ્ટનું નામ છે એટલે એની સંજ્ઞાની આગળ ડિગ્રી લખવી યોગ્ય નથી. ઓકે. ચલો હવે આપણે સમજીશું ચાર્લ્સના નિયમનો આલેખ. ઓકે. ચલો ચાર્લ્સના નિયમનો આલેખ આપણે દોરવા પ્રયત્ન કરીએ તો V વર્સિસ T નો આલેખ છે. તો વૈજ્ઞાનિક ચાર્લ્સે કરેલા પ્રયોગનો આ આલેખ હતો, જેમાં y અક્ષ પર કદ ડેસીમીટર ક્યુબ એટલે કે લીટરમાં હતું અને x અક્ષ પર તાપમાન સેલ્સિયસમાં હતું. ઓકે. હવે જુઓ, અહીંયા હું લખું છું બાળકો
-300 ડિગ્રી સેલ્સિયસ, -200 ડિગ્રી સેલ્સિયસ, -100 ડિગ્રી સેલ્સિયસ, 0 ડિગ્રી સેલ્સિયસ, 100 ડિગ્રી સેલ્સિયસ અને 200 ડિગ્રી સેલ્સિયસ. આવું સિમ્પલ સેલ્સિયસમાં તાપમાનનો માપક્રમ આપણે લીધો. હવે છે ને નિશ્ચિત દબાણ લેવાનું છે. ધારો કે P1 દબાણે પ્રયોગ કરો છો તો પછી દબાણ વધારીને P2, P3 અને P4 ચાર પ્રયોગ તમે કર્યા. ડિફરન્ટ 4 પ્રેક્ટિકલ્સ. ઓકે. હવે P1 દબાણે તમે પ્રયોગ કરો ને તો એનો આલેખ કંઈક આવો આવે છે. જોજો, P1 દબાણનો પ્રયોગ. સુરેખા આવશે આ રીતે. તો P1 દબાણે તમે જો ચાર દબાણમાં સૌથી ઓછું દબાણ P1 છે ને, તો એ વખતે કદ વધારે હોય એટલે આલેખ ઉપરનો આવે P1 નો. દબાણ ઓછું તો કદ વધારે આવે એટલે પહેલો આલેખ P1 નો. હકીકતમાં ચાલશે છે ને, આ આલેખને હું તમને ફરીથી સમજાવું, થોડુંક અલગ છે. જુઓ, આ 200 થી -300 ડિગ્રી સેલ્સિયસ એની બરોબર વચ્ચેની થોડીક ડાબી બાજુ એક પોઈન્ટ દોરવાનો અને ત્યાંથી આલેખ દોરજો આ રીતે. થોડાક ડોટેડ લાઈન દોરીને સીધું દોરી નાખવાનું. આ આલેખને કહીશું દબાણ P1 નો આલેખ. ચલો, ત્યારબાદ એ જ બિંદુએથી શરૂ કરવાનું. બીજી એક તૂટક રેખા દોરીને દબાણ P2 નો આલેખ. એના પછી એ જ બિંદુએથી શરૂ કરીને ડોટેડ લાઈનથી શરૂ કરી દબાણ P3 આવશે. અને ફરી પાછું એ જ બિંદુએથી શરૂ કરીને ડોટેડ લાઈન લો. કઈ લાઈન લેશો? ડોટેડ લાઈન. અને પછી સુરેખા દોરીને P4 કરી નાખવાનું. બરાબર? તો આ ચાર્લ્સના નિયમનો આલેખ છે. ઓકે. આલેખમાં ગોખતા નહીં કે 1 થી 4 નીચે આવે એવું નહીં વિચારવાનું. તમે ખાલી આટલું જોજો કે દબાણ P1 સૌથી ઓછું છે તો બોયલના નિયમમાં કહેતા હતા દબાણ કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો દબાણ ઓછું હોય તો કદ વધુ દેખાવું જોઈએ ને, એટલે અહીંયા વધારે કદ જોવા મળે છે. પછી દબાણ વધાર્યું તો આલેખ નીચે ગયો એટલે કે કદ ઘટ્યું. દબાણ વધાર્યું, કદ ઘટ્યું, આલેખ નીચે જાય છે. આને કહીશું બોયલના ચાર્લ્સના નિયમનો આલેખ. ઓકે. હકીકતમાં વૈજ્ઞાનિક કેલ્વિને આ જ આલેખ ઉપરથી કેલ્વિન માપક્રમ આપ્યો હતો. હકીકતમાં તમે જે સીધી રેખા જુઓ છો ને એ પ્રયોગ કરેલી રેખા છે. સીધી રેખા જુઓ છો ને એ પ્રયોગ કરેલી રેખા છે. પછી એને લંબાવીએ છે ને ત્યારે જે આંતરછેદ મળે ને બધા જ વાયુઓ માટે સેમ મળે છે. તમે કોઈ પણ વાયુ લો, ગમે તે તાપમાને પ્રયોગ શરૂ કરો, અચળ દબાણ રાખીને જો તમે આ પ્રયોગ કરશો ચાર્લ્સના નિયમનો, તો વાયુની ક્વોલિટી ગમે તે હોય, તાપમાન ગમે તે હોય, દબાણ બી ગમે તે હોય, પણ એ પ્રયોગમાં જો આંતરછેદ દોરવામાં આવે ને તો કોઈ પણ વાયુ ગમે તે દબાણે તાપમાને કદે અહીંયા જ સ્પર્શશે. આ જે બિંદુ છે સ્પર્શ બિંદુ, એનું તાપમાન -273.15 કેલ્વિન હોય છે, ડિગ્રી સેલ્સિયસ. તો આ એક્સ અક્ષ પર જે બિંદુ છે એનું તાપમાન -273.15 ડિગ્રી સેલ્સિયસ છે. મેથેમેટિક્સમાં તમે ભણી ગયા કે વાય અક્ષ પર એક્સ યામ 0 થાય તો એમ અહીંયા એક્સ અક્ષ પર વાય યામ કેવો થાય? 0. તો આલેખ ઉપરથી આપણે એવું કહી શકીએ કે ગમે તે વાયુ માટે -273.15 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તેનો એક્સ અક્ષ એટલે કે કદ 0 બને છે અથવા તો તેનું પ્રવાહીકરણ થઈ જાય છે. આઈધર પ્રવાહીકરણ થઈ જાય ઓર એનું કદ 0 થઈ જાય.
તો કદ શૂન્ય થઈ જતું હોવાથી આવા તાપમાનને નિરપેક્ષ શૂન્ય તાપમાન કહેવામાં આવે છે. નિરપેક્ષ શૂન્ય તાપમાન કહેવામાં આવે છે. વૈજ્ઞાનિક કેલ્વિને આની વ્યાખ્યા આપી હોવાથી એને શૂન્ય કેલ્વિન તાપમાન પણ કહેવામાં આવે છે. તો ગમે તે વાયુ માટે ગમે તે તાપમાને દબાણે આલેખ જો -273.15 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચે ત્યારે જ તે એક્સ અક્ષને સ્પર્શે છે. અર્થાત એ વાયુનું કદ, ગમે તે વાયુનું કદ આ તાપમાને શૂન્ય થવાનું, કાં તો એનું પ્રવાહીકરણ થઈ જાય, કાં તો એનું કદ શૂન્ય થઈ જાય. એટલે એને નિરપેક્ષ શૂન્ય તાપમાન અથવા શૂન્ય કેલ્વિન તાપમાન કીધું. એટલે હું લખી શકું -273.15 ડિગ્રી સેલ્સિયસ બરાબર 0 કેલ્વિન ટેમ્પરેચર. સંભળાય છે? સંભળાય છે બાળકો? તો આપણે એવું કીધું -273.15 ડિગ્રી સેલ્સિયસ તાપમાને, ઓકે ઓકે એટલે આ ઓકે નહીં હો, આને 0 કેલ્વિન તાપમાન કહેવાય. પછી છે ને આપણે એક કામ કરીએ, બંને બાજુ શૂન્ય ઉમેરીએ. આ હું તમને સમજાવું છું, બુકમાં નથી. બંને બાજુ 273.15 ઉમેરી દઉં તો -273.15 ડિગ્રી સેલ્સિયસ વત્તા 273.15 બરાબર 0 વત્તા 273.15 આટલા આવશે કેલ્વિન. આમ સાબિત થયું માઇનસ પ્લસ કેન્સલ, 0 ડિગ્રી સેલ્સિયસ બરાબર 273.15 કેલ્વિન. બરાબર. તો બસ આ રીતે ચાર્લ્સના નિયમને સાબિત કરવામાં આવ્યો. બરાબર. આના ઉપરથી એક વ્યાખ્યા ખાસ પૂછાય છે, ધ્યાન આપજો કે ભાઈ નિરપેક્ષ શૂન્ય તાપમાન એટલે શું? તો લખવાનું સૌથી નીચું કાલ્પનિક તાપમાન, સૌથી નીચું કાલ્પનિક તાપમાન કે જે તાપમાને વાયુઓ શૂન્ય કદ ધરાવે છે, જે તાપમાને વાયુઓ શૂન્ય કદ ધરાવે છે તે તાપમાનને શું કહેવાય? નિરપેક્ષ શૂન્ય તાપમાન. નિરપેક્ષ શૂન્ય તાપમાન કહે છે. તો કોઈ બી કન્ફ્યુઝન ન રાખતા, અહીંયા સહેજ પણ કન્ફ્યુઝન ન હોવું જોઈએ. ફરીથી તમને ખબર છે કે -273.15 ડિગ્રી સેલ્સિયસ પર કોઈ પણ વાયુનું કદ 0 થાય ને, તો આટલું નીચું તાપમાન તો શક્ય જ નથી. તો આવા કાલ્પનિક તાપમાને દરેક વાયુનું કદ શૂન્ય થાય. આથી તેને નિરપેક્ષ શૂન્ય અથવા તો શૂન્ય કેલ્વિન તાપમાન તરીકે ઓળખીશું. ઓકે. તો ચાર્લ્સના નિયમનો આલેખ તમે ખાસ જોઈ લેજો. શૂન્યથી શરૂઆત ન કરતા, બરાબર, થોડું જમણી સાઈડ -273.15 ડિગ્રી સેલ્સિયસ થી કરજો. 2012ની સાલમાં નીટમાં પ્રશ્ન પૂછાયેલો, ચાર્લ્સના નિયમનો સાચો આલેખ કયો છે? તો બધા વિદ્યાર્થીઓ ખોટું ટીક કરીને આવ્યા હતા. જો વાસ્તવિક રીતે ઓપ્શન આવું હતું, વોલ્યુમ વર્સિસ ટેમ્પરેચર ઇન કેલ્વિન. તો કદ લીટરમાં, તાપમાન કેલ્વિનમાં લઈને તમને 4 આલેખ આપ્યા હતા આ રીતે. બરાબર. અહીંયા લખીશું P1, પછી P2, P3 અને P4. તો બાળકો આ આલેખ સાચો છે. કેમ સાચો છે? વાય? આલેખ કેમ સાચો છે એનું કારણ કહું. કારણ કે અહીંયા કેલ્વિન માપક્રમ છે. વિદ્યાર્થીઓ આને ટીક જ નતા કર્યા, કારણ કે મગજમાં તો પેલું ચાલતું હોય ને કે આપણા સાહેબે શીખવાડ્યું છે કે શૂન્યથી આલેખ ચાલુ કરવાનો નહીં.
આ ખૂણાથી નહીં કરવાનું, જમણી બાજુથી. પણ પહેલા જો તો ખરા કે આ આલેખ સેલ્સિયસ ટેમ્પરેચરનો આલેખ છે અને હારા એન્ટ્રન્સ વાળા શું કરે, આવું કહું છું, આવું ને આવું જ પૂછી નાખે. એટલે આનો આ જ આલેખ ખાલી કેલ્વિન કરો તો તમે જ મને કહો -273.15 ડિગ્રી સેલ્સિયસ એટલે કેટલા કેલ્વિન થાય? 0 કેલ્વિન, બરાબર. અને એટલા જ માટે 0 થી શરૂઆત કરવી પડે. તો જ્યારે બી ચાર્લ્સ ઓકે એના નિયમનો આલેખ પૂછ્યો હોય તો પહેલા એક્સ અક્ષ જોવાની, તે ડિગ્રી સેલ્સિયસ છે કે ટેમ્પરેચર કેલ્વિનમાં છે, આ સૌથી મહત્વની બાબત છે. ઓકે, તો ધીસ ઇઝ નોન એઝ ચાર્લ્સ લો, એને ચાર્લ્સના નિયમ તરીકે ઓળખીશું, બરાબર. ચલો, એના પછી છેલ્લો નિયમ, એનું નામ છે ગેલ્યુસેકનો નિયમ. ગેલ્યુસેકનો નિયમ. ગેલ્યુસેક નામના સાયન્ટિસ્ટે પોતે સ્વતંત્ર રીતે અનુભવ કર્યો કે શિયાળામાં, સમજો, શિયાળામાં જો વાહનોના ટાયરમાં હવા ભરીએ તો થોડીક જ રેગ્યુલર હવા ભરો તો પણ વાંધો આવતો નથી. ટૂંકમાં શિયાળામાં તાપમાન ઓછું હોવાથી, ઠંડક હોવાથી ટાયરોમાં દબાણ લગભગ અચળ હોય. ટાયરોમાં દબાણ કેવા હોય? અચળ, કોઈ વધારે ફેરફાર ના થાય. પરંતુ ઉનાળામાં હવા ભરાવતી વખતે બહુ ધ્યાન રાખવું પડે છે, કારણ કે આપણે એકદમ એરટાઇટ સવારમાં 7 વાગ્યામાં 4 રસ્તે હવા ભરાઈ આવ્યા હોય, પછી ભર ઉનાળામાં તાપમાન વધવાથી, એ વાયુનું કદ વધવાથી ટાયર ફાટી જવાનો ભય રહે.